ભરૂચ શહેર સહિત સમગ્ર જિલ્લામાં દશામાના આગમનનો ઉમંગ અને ઉત્સાહ છવાઈ ગયો છે। દશામાના ભક્તો હર્ષોલ્લાસ સાથે માતાજીના આગમન માટે તૈયારીઓ કરી રહ્યા છે। ભક્તો પોતાના ઘરોમાં શ્રદ્ધાપૂર્વક મૂર્તિ સ્થાપિત કરી મંગળા આરતી, ભજન કીર્તન અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરતા હોય છે। આ પાવન અવસરે અનેક ભક્તો ઉપવાસ પણ કરે છે અને પોતાની રીતે માતાજીની આરાધના કરે છે। સ્થળે સ્થળે ગરબા, રાસ અને જાગરણ પણ યોજાય છે। રાત્રિના સમયે પંડાલોમાં માતાજીના ભજનો અને ધાર્મિક ગીતો ગુંજતા હોય છે। દશામાનો પર્વ માત્ર ધાર્મિક શ્રદ્ધાનો જ નહીં પણ સાંસ્કૃતિક ઉમંગનો પણ પરિચય કરાવે છે। ભરૂચના નગરવાસીઓમાં આજે દશામાના પર્વને લઈને વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો। મારું નામ તૃપ્તિ છે। અમારા ધોળીકુઈ બજારમાં છેલ્લા 15-20 વર્ષથી મૂર્તિનો ધંધો ચાલી રહ્યો છે અને અમે એમાંથી મૂર્તિ લઈને દશામાનું વ્રત કરીએ છીએ અને હંજ હવાર આરતી એવું કરીએ છીએ અને 10 દિવસ થાય પછી પ્રસાદ આરતી બારતી કરીને નર્મદા નદીમાં વિસર્જન કરીએ છીએ। છેલ્લા 27 વર્ષથી અમે આ દશામાનો ધંધો કરીએ છીએ। ને જે નાનીથી મોટી લગીની બધી જ મૂર્તિઓ શણગારીને ગ્રાહક કે પ્રમાણે અમે બનાવીને આપીએ છીએ। ગ્રાહકોને જેમ દિવસો જતાં જતાં એમની માંગો વધતી જાય છે પણ મોંઘવારીના હિસાબમાં વેપારીઓને પોસાતું નથી તો ગ્રાહકો થોડા ગૂંચવાય છે, વેપારી બી થોડા ગૂંચવાય છે। એના હિસાબે થોડો માહોલ થોડો ગરમ રહે છે, જેના કારણે અસમજ ઊભી થવાના કારણે ગ્રાહકોને થોડી મુશ્કેલીઓ નડે છે।